હવે દર્શક મિત્રોને લાગતું છે કે આ બધા કટકા આ રીતે બધા સાડીના અને પછી આ બધા દુપટ્ટાના ને બધા ટૂંકમાં આ સાડાના કટકા કેમ અહીં લટકે છે. તો વિશેષપણે અહીંયા જે છે ને મંદિર આઝાદભાઈ, આ શાળાવાળા માતાજીનું છે, કદમના ઝાડવાળી શાળાવાળી માતાજી, બરોબર. હવે અહીં માની લો કે કોઈ માનતા માની હોય ને એનું કામ થયું હોય ને એટલે માતાજીને ખાસ કરીને એનો શણગારની અંદર સાડી છે, પછી આ તમે બધું જુઓ, આ બાજુ બતાવો આપણે, અખંડ દીવો પણ છે, અખંડ દીવો પણ છે, આ ચૂડી છે, પછી આ બાજુ આવો ચોટલો છે. ટૂંકમાં માતાજીનો જે શણગાર હોય કે નહીં એ બધો જળતો હોય છે. અને એક વિશેષ તમે જે આ કદમના ઝાડમાં કોઈ જોવા જેવી વસ્તુ હોય ને તો આ સૌથી એક જૂનું કદમનું ઝાડનું આ એનો ભાગ છે, આ છે, પછી આ છે, અને અહીંયા આઝાદભાઈ એ શું છે શૈલેષભાઈ? આ તમે જે જૂનું કદમનું ઝાડ રહ્યું ને એમાં તમે જુઓ આ જે સિંદૂરવાળો ભાગ રહ્યો કે નહીં એ હાથના પંજા જેવું છે. આ ઝાડમાંથી કુદરતી રીતે એની આપમેળે ઉગી નીકળેલું અંદર બારું નીકળેલું છે. આ વિશેષ માન્યતા આ જે ઝાડ છે ને એ સૌથી પ્રાચીન છે. અને હવે આપણે અહીંથી પાછળના ભાગે જે આપણે આઝાદભાઈ હાજી બહારના ભાગે આપણે જે ઓલા બીજવડની વાત કરીને એ આ વડ છે. દોસ્તો, અતિ વિશાળ વડને તમે જુઓ, જાણે કોઈ જોગી જોગંદર જે છે એ પોતાની લટો મોકલી અને ગિરનારની ગુફામાં ધ્યાનસ્થ બેહી ગયો હોય